દંતેશ્વરમાં આવેલ ઐતિહાસિક વાવની દયનીય હાલત। વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે આશરે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જે તંત્રની બેદરકારીના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે। આ તળાવમાં રબારી સમાજ દ્વારા માતાજીના જવારાનું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે તેની યોગ્ય સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં ન આવતા સ્થાનિક આગેવાનોને દુઃખ થયું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણીની વાતો કરવામાં આવે છે, તે વચ્ચે વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જેની યોગ્ય દેખરેખ કે સાફ સફાઈ રાખવામાં આવતી નથી, જેના કારણે પારાવાર ગંદકી આ વાવમાં જોવા મળી રહી છે। સાથે સાથે વાવની અંદર દારૂ બિયરના ખાલી બોટલો પણ જોવા મળી રહ્યા છે, જેનાથી ફલિત થાય છે કે અસામાજિક તત્વોનો ત્યાં પણ અડ્ડો હોઈ શકે છે। ત્યારે આ બાબતે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને તાત્કાલિક ધોરણે આ વાવની સાફ સફાઈ કરવા માટે અપીલ કરી હતી। સ્થાનિક રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષે અમે માતાજીના જવારા આવું વાવમાં પધારી રહ્યા છીએ। અમે આ વાવની સાફ સફાઈ કરવા માટે વોર્ડ કચેરીએ 2 થી 3 વાર ફરિયાદ કરી છે, જ્યાં વોર્ડ નંબર 17ના હિતેશ સોલંકી નામના અધિકારીએ આ કામ અમારામાં આવતું ન હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું। ત્યારે જો સાફ સફાઈ નહીં થાય તો માતાજીના જવારા અમે કેવી રીતે આવા ગંદા પાણીમાં પધરાવીશું, તેમ કહી દુઃખ વ્યક્ત કર્યું હતું। અને જૂનામાં જૂનું વાવ છે, 500 વર્ષ જૂની વાવ છે સાહેબ, અને અહીંયા વર્ષોથી અમારા સમાજના રબારી સમાજના અહીંયા આ વાવમાં જવારા ડૂબાવે છે। તો સાહેબ આજની એની પરિસ્થિતિ ખરાબ છે કે અંદર બધી મચ્છીઓ મળી ગયેલી છે, દુર્ગંધ છે, દારૂની બોટલો અંદર પડી રહી છે, દારૂના પેલા પાઉચ અંદર પડી રહ્યા છે। તો મેં 3-4 વાર સાહેબની વાત કરી હિતેશ સોલંકીને, તો કે સાહેબ કનુભાઈ કે મારું કામ નથી કે અને મેં નહીં કરી શકું, કે મારું બહારથી કામ કરી શકે, મારા કર્મચારી અંદર ના ઉતરે કે। તો મેં સાહેબ કેમ તમારા પોતાના હા વાવ ઓફિસ સાહેબ છે, વાવ ઓફિસ છે 17ના। તો મેં આજે સવારે બી વાત કરી, મેં તો સારું કે મેં જોડાઈશ કે નીરજભાઈ રાઠોડ કે અને પેલા મનોજભાઈ કે જોડાઈશ કે હજુ સુધી કોઈ આવ્યા નથી જોવા। હવે કાલે સવારે મારે 10 વાગે જવારે આવવાનું છે વાળવા અહીં દબાવવા તળાવ, બરાબર? તો સાહેબ એનું શું, તો અમે તહેવારે ક્યાં મૂકીશું? મારા સમાજના બધા સગાવાળા આવશે તો કહેશું કે તમે આટલા મોટા કાર્યકર્તા છો, તો તમે દંતેશ્વર વિસ્તારનું આટલી બધી ગંદકી છે, આ તળાવ જોજો વાવ જોજો, તો કાલે તો સાહેબ એમાં કનુભાઈ બનાવું।